ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:15 ને હું તૈયાર થઈ ગયો છું ને ચા પણ બની ગઈ છે. મારે દેવાબત્તી કરવાની બાકી છે, તો હું દેવાબત્તી કરી દઉં પછી ચા નાસ્તો કરું. ગાઈસ, મમ્મીએ કૂતરામાં બિસ્કિટ નાખી દીધા. બિસ્કિટ નાખી દીધા, પોણી લીધું કબૂતરાને અને જે શું કે પૂનદાન કરવા પૂનદાન કરો તો કરી દીધું. હવે ચા નાસ્તો કરી લઈએ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. વાગી ગયા છે 8:15. બીજો નાખ્યું પણ હજી પેલી બાજુ બે ઘર બોધેલા ને તો મેં હટના નાખ્યું ને તો પેલી બાજુ હવે આવી પાછું ખાય અને ચકલીઓ પણ ખાઈ લે. આટલે પણ બિસ્કિટ નાખ્યા, ચકલીઓને પણ નાખ્યા, પણ આવી નહીં જતી રહી. આ કુંડામાં પાણી પણ રેડી દીધું. ગાઈસ, વાગી ગયા છે 9 અને મમ્મી બધું સાફ સફાઈ કરવા રૂમની. શું થયું હશે પણ કેટલી ઉડી આવી. સાફ સફાઈ કરી દે થોડું તાણ. તોરણ ને પડદા ને બધું કરી દીધું. ઉપર તો પેલી સેપડ ચોટીને એટલે નાના થાય ને બાબા એવું કશું થયેલું નહીં, ખાલી લૂકવાનું ઝાપટવાનું જ છે. એટલે એ લખી દે, પંખો સાફ કરી દે ને આ ડ્રોવર ને આખું સાફ કરી દે. બસ ઝાપટવાનું જ છે ખાલી. આ સેપડ પ્લોનો ઝાપું ભર્યું એટલે બધું આટલી બધી આવી ગઈ. હવે હું કરી દઈએ બધું ઉતારતી હતી. ફૂલદાની ઉતારવાની પર બંદૂક પડી, લાયસન્સ વાળી બંદૂક. કાલે આ રસોડામાં કર્યું હતું ને? હા, રસોડામાં કર્યું હતું. મસાલા ને એવું બધું. જો આ બધું કરવાનું હોય કોઈ ટાઈમ કાઢે તો કરાવે ને કેટલો કોઈ થાય નહીં. થઈ ગયો તો ગાઈસ 12 વાગી ગયા છે અને આપણે કામકાજ પતી ગયું છે. જે ઝાપટ ઝૂપટ કરવાનું હતું એ બધું. હવે પડદા ધોઈ દીધા. પડદા ધોયા, ડ્રોવર સાફ કરી નાખ્યું, પંખો લૂકી દીધો, બધું ઝાપટી દીધું ઉપર નીચે બધું જે હતું એ. અને નીચે કચરો વાળે ચોખ્ખું કરી નાખ્યું. હવે પોતું કરવાનું બાકી છે. તો પહેલાં તો પોતું કરી નાખીએ, કચરો વાળે એટલે પોતું કરી દઈએ અને પછી નેટ લગાવવાની છે. બારીએ નેટ ધોઈ છે આરી, તો આરી નેટ પડી તો એને નેટ લૂખી દીધી છે. હવે એને બારીએ લગાવી દેવાની. પછી પડદા સૂકાઈ જાય ને એટલે પછી પડદા લગાવી દઈએ. તો કામ બધું પતી ગયું છે. હવે નાહવાનું ને પછી રોતવાનું. વાગી ગયા છે 12. તો જો કપડાં બધું સૂકવી દીધું છે. ફૂલદાની, તોરણો ને પડદા ને બધું ધોઈ દીધું હે. જો તોરણ ધોઈ દીધા છે, ફૂલદાની ધોઈ દીધી છે અને આરા પડદા ધોઈ દીધા. બબુડા ટેડી બિયર બધા ટેડી બિયર ધોઈ દીધા. એક તો ઉપર સુકાયું, એક આરે. તોરણને બધું સુકાઈ જાય ને પછી તો મોડા આપણે લગાવી દઈશું. ગાય માતા નેટ ટોકી દઈએ. તડકો આવી ગયો છે. હવે 12 વાગી ગયા એટલે તો પોતું કરી દઈએ. પોતું કરી અને પછી નાહી લઈએ. નાહીને પછી રસોઈનો કખ વિચારીએ કે શું બનાવવું એમ. બરાબર. ચોકડીનું કામ પતી ગયું છે. હવે ચોકડી ધોવાની હોય કારણ બધું પોતું મારવાનું બાકી રહ્યું છે. વાસણે ઘસી નાખ્યા કમ્પ્લીટ. હવે આ રસોડું ને બધું કરવાનું છે. આનો વારો હવે કાલે કે પરમ દિવસે એમ 2 દિવસ તો ટાઈમ નહીં મળે કારણ કે શનિ રવિ પ્રસંગ છે. ત્યાં જવા આવવાનું થશે. આરું બધું કરી નાખ્યું. હવે નેટ લગાવી દઈએ અને આરી આખું બધું હતું આરું ડ્રોવર એ બધું ફોટા બોટા ટીવી પંખો મસ્ત ચોખ્ખો કરી નાખ્યો. હવે નેટ લગાવી દઈએ અને પછી પોતું લગાવી દઈએ. તોરણ બોરણ બધું ધોઈ દીધું છે. બહુ છે પટાઈ ગઈ હતી અંદર. તો ચલો કામકાજ કરી, પોતું કરી અને બહાર ચોકડીમાં કરી દઈએ પોતું અને ચોકડી ધોઈ દઈએ. પછી 9 રસોઈ કરીએ. તો ગાઈસ, વાગી ગયા છે 1:30 ને હું કોલેજથી આવી ગયો છું ઘરે. મમ્મી રોટલી બનાવે છે અને આજે શાક શાનું બનાવ્યું?
બટાકાનું શાક, છાશ ને બસ એટલું જ છે. ફટાફટ બનાવી પર સાફ કરીને હે હા ઘર સાફ કરતી બરાબર. પૂણા 2 વાગે એ તો હવે વાગ્યા. હવે વાગે એટલે જો વાગી જ રહ્યા ના વાગ્યા નહીં વાગી જ ગયા. જો હવે હવે વાગ્યા આટલી ઘડી નતા વાગ્યા તે કીધું ત્યાં સુધી નતા વાગ્યા. હજુ પૂણા 2 વાગી ગયા. રોટલી તો બને છે. તારા પપ્પા તો ખાઈ ઉપર થઈ ગયા. તું બે જા જઈબીન ખાઈ તું બે જા પછી હું બે રોટલી બનાવી કે કરી. હું એ હવે જમી લઉં. તો ગાઈસ વાગી ગયા છે પૂણા 5 અને મમ્મીએ ચા બનાવી દીધી. ચા ઉકળે છે. મમ્મીએ બાટલા ગેલેરી ધોઈ દીધું. લઈ જવાનું પોહા દાદાજીનું જોવે સાસ મળે તો સાસ ભરી જવા તો એ તડકો મૂકો ને તો અંદર કોઈ બીજી વાસ હોય તો ઉડી જાય ને. ધોઈલા જ હોય હું ધોઈને જ મૂકું પછી ધોયા વગર મૂકતી જ નહીં. કમ્પ્લેટ ધોઈ પાવડર તપાડી બપાડી મૂકવું પડતું હોય. કેટલા ટાઈમથી જ પડે તો એટલા ધોઈ દઉં. તડકો મૂકી એટલે તડકો હોય તો અંદર ઉડી જાય વાસ હોય. ખાટલા બાટલા હવે લેવાનું અંદર. હા તો મમ્મી ઘર સાફ કરી દીધું. આ બધું આટલેથી ને ખાટલા તો બહાર મૂકી દીધા હતા તડકે તપાડવા. તો ગાઈસ વાગી ગયા છે પૂણા 6 અને મમ્મી છે ને આ ખાટલા કવર ચડાવે. આજે બધા બહાર મૂક્યા હતા ઓલા સાફ કરવા એટલે સાફ થઈ ગયા અને હવે કવર ચડાવો મમ્મી. મેલા નાખે ને એટલે ઉનાળા પછી બહાર ઊંઘવાનું ને શેપટ ચોટે પહેલેથી જ કવર કરી દીધું હોય તો શેપટ વાળા કવર લગાવી દીધું. આ બધું ગોઠવી દીધું. સવારે બધું ધોઈ દીધું. ફૂલદાની બધું ફૂલદાનીને ધોઈ દીધું હતું અને મૂકી દીધું. આ રહ્યા તોરણ પણ લગાવી દીધા હા ધોઈ દીધા હતા. મમ્મી કવર ચડાવવા ખાટલા અંદર લાવી દીધા હા. ગાડી સાફ કરી તો જવશે ગાડી સાફ કરી નાખી. પોણી આવે પોણી 100 રાખવાના ને પોણી આવશે પોણી ભરી પછી દઈએ. ગાડી બેસી ગયા જઈએ હવે કાંસા ગામે. ગયા છે ઘરે. કોઈ નથી થીલી નથી સન પેલે લઈ રે ગવાર લઈ રે ઈ તમાર ગવાર લીધી બોલ તો ગવા રસ ખાવાનો. મમ્મી બનાવે છે ગોટા. કઢી તો આપણે નહીં ખાવા થોડોક જ આપણે મારે મારે વધારે નહીં ખાવા ના. તાપનું આ બધું તો ઓછું હા તો પછી જી પડ્યું છે શીરો માત્ર ખાવું ના એવું કશું જ ખાવું નહીં. આ તો તું કે હમણાં ખાતા ને એટલું લાગ્યું ને તો બધાને બનાવી દઉં ના તો માપને જ બનાવો તો પછી હા મારે થોડુંક જ 1-2 આમ રસ છે એટલે તો ખોટું હા તો રાવાય તો પછી સમુદ્રવાડી મુક તમે હારું થઈને કીધું અમે આ પેલું હા એટલું ના ના બનાવી દઈએ. તો ખોટું ગરમીનું વધારે ગરમી થઈ જાય. તો આ રીતનું ઘર પત્ર જૂનું ઘર જૂનું ઘર આ તો સૌથી રહેવાનું પહેલા એટલે બધું મૂકી દીધેલું. હા અમદાવાદ રહેવાનું હોય એટલે હોય કોઈ રહે નહીં. આ 2-4 દાડા રહે કોઈ પ્રસંગ હોય ને આયા હોય ને એટલે આ માતાજીનું મંદિર દાદાનું. આ મંદિર આ સાઈડ ઘરમાં ચૂલો હ અને આ રહી ચીમની હ. બધાને ઇલેક્ટ્રિક હોય દેશી હ ગોબરાની દેશી આ ધુમાડ્યું ધુમાડિયો આપણે ગોબરાનું ધુમાડિયો એટલે સિટીમાં ચીમની ગઈ. એટલે આપણે શું કહેવાય ઓલી સાદી હ
અને ઓલી બધી ઇલેક્ટ્રિક હોય જે બા રહેતા હોય ને શહેરોમાં હા એ લોકોએ લગાવે ને હવે એમ? હવે એ લોકોએ લગાવી પણ એ ઇલેક્ટ્રિક હોય ગેસ હા આ તો ગેસ વાળું હા આ નહીં ગેસ હા હા ગેસ શાક બની ગયું થોડા ગોટા બનાવીએ પછી રોટલા કરે રોટલી લોટ તાજુ કે બાજરીનો લોટ લાવી હા તો રોટલા કરી દઈએ હા રોટલા કરી तुमको बाजरीનો લાવજો એટલે બાજરીનો તો આ રહ્યું રસોડું હ શાક તો કરી દીધું ભાઈ આ રહ્યો રૂમ હ જો રૂમે પતરાવાળો આ કણે માતાજી મંદિર આટલે મંદિર હ. અને આ રૂમ આ સાઈડે બધું મૂકેલું હોય અને આ સાઈડ ખાલી પીપળું હોય ખાટલો હોય અને આ રીત છે ઓસરી બેસવા ઉઠવા માટે બેસવા માટે ને અને આટલે ખુલ્લું હોય હવા ઉદાસ માટે હવા ઉદાસ માટે ને અજવાળું રહે એમ દિવસે એ તો દિવસે અંધારું જ રહે આયરું પેક હોય આટલું ને તો હવા ઉદાસ રહે અજવાળું રહે અને પવન પણ આવે ઠંડો એટલે પવન આવે એટલે ખુલ્લું રાખ્યું આરું ખુલ્લું બધું છે આરું આખું ખુલ્લું શેરીમાં લાઈટ છે તો ખરી લાઈટ પણ દૂર છે એમ તો ગાઈસ જમવાનું થઈ ગયું જમવાનું છે બાજરીના રોટલા ગવાનું શાક ગોટાઈ હ અને રસ પણ અને રસનો બરફ થઈ ગયો ફ્રીઝરમાં મૂકી એટલે અને ચટણી પણ બરફ કરી દીધો રસનો એટલે આ સાઈડ હ પણ આ સાઈડ બરફ થઈ ગયો હા આ સાઈડ બરફ લે આ ના આ થોડો થઈ ગયો બરફ વાળો મને યાદ આવ્યું ને ડાયરેક્ટ ફ્રીઝરમાં મૂકો દે એટલે કોઈ યાદ ના આવ્યું ચલો ખાવા જમવાનું થઈ ગયું તો જમી લઈએ હવે બરાબર છે તો ગાઈસ જમી લીધું અને બધું મૂકી દીધું તો ગાઈસ વાગી ગયા 10:15 અને જુઓ કોઈ નહીં આ સાઈડે નહીં ને આ સાઈડે નહીં કોઈ સુમ સામ પડ્યું હા આખી સીરી અને જુઓ દેડકો આવ્યો અંદર ઘરમાં દેડકો દેડકો તો ચાલનો હોય થી ને એટલે તો મેં કીધું કાલ બધું હોય દેડકો ચાલ્યો એમ આવી રહેજો આ મોટો છે આખી લાઈન ખુલ્લી છે ને આપણે તો 12 વાગ્યા સુધી કોઈ ઊંઘતું નહીં શેરીમાં સન્નાટો થઈ ગયો ગામડામાં એવું બાપા આખો દાડો મજૂરી કરતા બેઠો હોય તો વેકેશન પડે એટલે બેઠો હોય પણ આજ પેલી મીટિંગ છે ને એટલે પૈસાની મંડળની અને હોય બધા બેઠા જ હોય જો ઉનાળામાં આવીએ ને એટલે પેલો ખાટલો શું કહેવાય ઓટલો હીરો ઓટલો ભરેલો હોય અમારા બાજુનો ઓટલો ભરેલો ઓટલો ભરેલો હોય આપણને ઓટલો ભરેલો હોય પોલીસ સાઈડે બેઠા હોય બધા આ બધા આખો ઓટલો ભરેલો બધા બેઠા હોય ઉનાળામાં આવે ને વેકેશન કરવા એટલે તો હવે બંધ કરીએ તો કઈ વાગી ગયા છે અને બેઠા છીએ હજુ તો બધા બેઠા એવા તો હા ચા પાણી કરે હા ચા પાણી કરીને હવે ઊંઘવાનું તો મારો વ્લોગને અહીંયા એન્ડ આપું છું જો તમને મારો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી